Vadodara, then known as Baroda, was the pioneer of the public library movement in India. Under the visionary ruler of the then Baroda state, Sir Sayajirao Gaikwad III, the Central Library was established in 1910 with the intention of democratizing knowledge. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જેઓ વિદેશ પ્રવાસમાં ફરતા હતા 1906થી 1910 દરમિયાન. હવે ત્યાં એમણે જોયું કે ત્યાં દરેક પ્રકારમાં એટલે દરેક ડેવલપમેન્ટ ઘણું હતું ત્યાં અને શિક્ષિત વર્ગ વધારે હતો. તો પહેલું 1907માં ફરજિયાત શિક્ષણ કેળવણી કાયદો એટલે ફરજિયાત શિક્ષણ મળે બધાને એ રીતના એક કાયદો પસાર કર્યો અને એના પછી લાઇબ્રેરી એટલે જે બહારનું જ્ઞાન છે ક્યાંથી મળે તો કે લાઇબ્રેરીમાંથી. તો 1910માં 12 ડિસેમ્બર 1910 મિસ્ટર વિલિયમ બોર્ડન જે અમેરિકામાં ગ્રંથપાલ હતા તેઓને અહીં મોકલ્યા વડોદરા સ્ટેટમાં અને જે સરકારવાળા જે હમણાં જગ્યા જે સરકારવાળા તરીકે ઓળખાય છે એ સરકારવાળામાં પહેલી લાઇબ્રેરી 12 ડિસેમ્બર 1910ના રોજ શરૂઆત થઈ અને ગ્રંથાલય ખાતું લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ તે ટાઈમે. A student of Mr. Charles Cutter, who was one of the founders of modern librarianship and a lecturer under Dr. Melville Dewey, founder of the Dewey Decimal System, Mr. William Alanson Borden conceptualized, coordinated, and managed the establishment of a robust public library system in Baroda. Moreover, he was also responsible for designing a removable catalog card cabinet, a stick-type newspaper file, a newspaper reading table, and a cantilevered steel book stack. મિસ્ટર વિલિયમ બોર્ડન અહીંયા લાઇબ્રેરી માટે 3 વર્ષ માટે કરાર પર આવ્યા હતા અને 3 વર્ષ પછી પાછા એમના વતનમાં એ જવાના હતા. એટલે લાઇબ્રેરી માટે જે હમણાં સ્થળ નક્કી કર્યું હતું સરકારવાળા એમાં તો લાઇબ્રેરી શરૂઆત કરી દીધી પણ એક લાઇબ્રેરી માટે એક એવું બિલ્ડિંગ જોઈતું હતું કે મોટું વિશાળ બિલ્ડિંગ હોય અને ઘણી પુસ્તકો અંદર હોય કારણ કે પુસ્તકોનો સંગ્રહ તો અવિરતપણે ચાલ્યા જ કરે છે પ્રવાહની જેમ. એટલે ઘણી પુસ્તકો અહીંયા મૂકવાની છે એ પ્રમાણે આખું સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાનું છે આપણે. તો એડવિન લ્યુટિન તેઓને અપોઇન્ટ કરીને અહીંયા બોલાવવામાં આવ્યા અને લાઇબ્રેરીનું સ્ટ્રક્ચર ડિઝાઇન એડવિન લ્યુટિન સાહેબે આખું એનું સ્ટ્રક્ચર ડિઝાઇન કરી. Although Sir Edwin Lutyens was involved in drawing up the plan for the library, it is not a part of Lutyens's buildings in India, for he was not the sole planner. હવે જ્યારે લાઇબ્રેરીની શરૂઆત થઈ ત્યારે મિસ્ટર વિલિયમ બોર્ડને જ્યારે મોતીભાઈ અમીન જે શિક્ષણવિદ હતા તેઓને અહીંયા બોલાવ્યા કારણ કે 3 વર્ષ માટે અહીં રહેવાના હતા પછી જવાના હતા એટલે કોઈ ડેવલપમેન્ટ કરવા માટે કોઈ એવો માણસ જોઈએ લાઇબ્રેરી માટે. તો મોતીભાઈ અમીનને અહીંયા બોલાયા અને એમને પૂછવામાં આવ્યું કે ભાઈ લાઇબ્રેરી માટે તમે શું યોગદાન આપી શકો છો. તો મોતીભાઈ અમીને સૂત્ર આપ્યું ગામ ત્યાં શાળા શાળા ત્યાં ગ્રંથાલય. એટલે ગામડે ગામડે શાળાઓ અને સ્કૂલો આપણે લાઇબ્રેરીઓ શરૂ થઈ અને એવા જે ગામ છે કે ત્યાં પોપ્યુલેશન એટલે જ્યાંની વસ્તી 1000થી 5000 માણસોની વસ્તી હોય તો સ્કૂલ અને લાઇબ્રેરી શરૂ કરી શકાય. પણ જે ગામમાં પોપ્યુલેશન ના હોય અને ઇન્ટિરિયર ગામ હોય તો ત્યાં શું કરવું તો ત્યાં બ્લોક કાર્ટમાં લાઇબ્રેરી લઈને જવાનું. એટલે ફરતું પુસ્તકાલયની શરૂઆત થઈ. હમણાં આપણે જે મોબાઈલ લાઇબ્રેરી કહીએ છીએ એ ફરતું પુસ્તકાલયની શરૂઆત થઈ અને જે ગામમાં કોઈ શિક્ષિત વ્યક્તિ નથી તો ત્યાં શું કરવાનું તો ત્યાં વિડીયો વિઝ્યુઅલ સિસ્ટમ કે પ્રોજેક્ટર પર એટલે તે ટાઈમે વિડીયો વિઝ્યુઅલ સિસ્ટમ કહેવાતી હતી હમણાં આપણે પ્રોજેક્ટર કહીએ છીએ તો ચિત્ર બતાડવાના પ્રોજેક્ટરથી અને પછી એમને ત્યાં શિક્ષિત કરવાના એ પ્રમાણેનું તેઓએ કાર્ય શરૂ કર્યું. Succeeding Motibhai Amin, Mr. Newton Mohan Dutt joined as curator of libraries in 1914. Along with Motibhai Amin, he established Baroda Library Association in 1925 and also developed Baroda Pustakalay Sahayak Sahakari Mandal. હવે 3 વર્ષ પછી જ્યારે વિલિયમ બોર્ડન પાછા વતનમાં જવાના હતા તો અહીંના જે મહારાજા સાહેબના પોતાની જે લાઇબ્રેરી હતી પર્સનલ લાઇબ્રેરી એના ગ્રંથપાલ હતા GS કુડાલકર સાહેબ. GS કુડાલકર સાહેબને ત્યાં લઈને ગયા. ત્યાં લાઇબ્રેરીનું કેવું સ્ટ્રક્ચર ડિઝાઇન હોય છે ત્યાંની વ્યવસ્થા કેવી હોય છે એ બધું ત્યાં શીખ્યા અને પછી મિસ્ટર GS કુડાલકર સાહેબને અહીં આવ્યા પછી એમને લાઇબ્રેરી મિસેલિની નામની એમને મેગેઝિન્સ બહાર પાડી
અને તે 3 ભાષામાં ગુજરાતી, મરાઠી અને ઇંગ્લિશમાં એ પ્રકાશિત થઈ. JS કુડાલકર સાહેબે પહેલો લાઇબ્રેરી સાયન્સનો કોર્સ જે આપણા ત્યાં મધ્યસ્થ હોલ છે તેમાં શરૂ કર્યો, અને જે વિદ્યાર્થી અહીંયા લાઇબ્રેરીના સાયન્સનો જે કોર્સ કરવા આવે એ વિદ્યાર્થીને ₹25 સ્ટાઇફંડ આપવામાં આવતું. અને એમને લાઇબ્રેરીમાંથી ગ્રંથપાલ તૈયાર થયા પછી ગાયકવાડ સાહેબે તાલુકા જિલ્લાઓમાં લાઇબ્રેરીઓ શરૂ કરી. હમણાં જે મોતીભાઈ અમીનની આપણે વાત કરી, ગામ ત્યાં શાળા, શાળા ત્યાં ગ્રંથાલય, તો એવા જે ગ્રામ ગ્રંથાલયો છે હજુ હાલ આપણા જીવિત છે. એમાં 1200 ગ્રંથાલયો, એ 1200 ગ્રંથાલયો હજુ પણ કાર્યરત છે, અને તેઓને આપણે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા થકી અહીંથી ગ્રાન્ટ આપવામાં, સરકારશ્રી તરફથી એમને અનુદાન આપવામાં આવે છે. અને જે ફરતું પુસ્તકાલયની વાત કરી એવા 85 કેન્દ્ર, એ 85 કેન્દ્ર હજુ જીવિત છે, એને પણ આપણે અનુદાન આપીએ છીએ, જે સરકારશ્રી તરફથી દર વર્ષે એને અનુદાન મળે છે. આ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં હાલમાં અમારે 3 લાખથી વધારે પુસ્તકો ઉપલબ્ધ છે. એમાં 6 ભાષાના પુસ્તકો છે. 6 ભાષા જોવા જઈએ તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ. ગ્રંથાલયમાં અલગ અલગ વિભાગો આવ્યા છે. એમાં એક નીચે આપલે વિભાગ છે, ગ્રંથ આપલે વિભાગ, કે એમાં વાચકો એના દરરોજ પુસ્તકો ઇસ્યુ કરાવીને લઈ જાય છે અને આપી જાય છે. The Central Library, as of April 30, 2023, has a total of 35,880 registered members. The lifetime membership fee is merely ₹40, with a renewal charge of ₹2 annually. સાથે સાથે બાજુમાં એક મોટું બિલ્ડિંગ છે, એમાં રીડિંગ સેક્શન વિદ્યાર્થીનીઓ માટે 150 વિદ્યાર્થીઓ અને 150 વિદ્યાર્થીનીઓ સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. मेरा नाम प्रियांश शाह है. आई एम CA इंटरमीडिएट स्टूडेंट. નમસ્તે, મારું નામ સેજલ ગોદડિયા છે. હું આ લાઇબ્રેરીમાં 2 વર્ષથી જોડાઈ છું. माई सेल्फ फोरम ए पंड्या. मैं यहाँ पे अप्रॉक्स 1 ईयर से आ रही हूँ फॉर माई प्रिपरेशन ऑफ CA. यहाँ पर फर्स्ट ऑफ ऑल एम्बियंस अच्छा है, साइलेंस है, क्लीनलीनेस है एंड फ्रेंडली नेचर है सबका. कोई न्यूसेंस या एक्सेट्रा चीज़ें नहीं है. आगे के साइड पर बुक सेक्शन भी है. अगर किसी को बुक्स एक सप्लीमेंट्री बुक्स रेफ़र करनी है तो वहाँ से भी ले सकते हैं. एनवायरनमेंट अच्छा है, ज़्यादा नॉइज़ नहीं होता है, सब तरह से अच्छी है. बेस्ट लाइब्रेरी आई वुड से. જ્યારે એક વિદ્યાર્થી પાસે એક વાતાવરણ ન હોય ઘરમાં યા તો ક્યાંક બીજે પણ, ત્યારે એને એક વાતાવરણ જોઈતું હોય. એ વાતાવરણ અહીં મને મળ્યું છે. મારો અનુભવ હું કહી રહી છું. इट्स वेरी अप्रोचेबल, लाइक इन सेंटर ऑफ द सिटी. सो हर एरिया से लोग यहाँ पे आते हैं, नॉट ओनली फॉर CA प्रिपरेशन बट फॉर देयर कम्पिटिटिव एग्जाम्स ऑफ लाइक गवर्नमेंट एग्जाम्स. सो इट्स वेरी गुड. एज आई वुड से लाइब्रेरी का इम्पोर्टेंस बहुत ज़्यादा है, क्योंकि घर पर एक एनवायरनमेंट नहीं मिलता है हमें. यहाँ पर एक एनवायरनमेंट है तो वी फील अ कॉम्पिटेंस कि भाई हाँ बाजू वाला पढ़ रहा है तो मैं भी पढ़ूँ, कहीं मैं पीछे नहीं रह जाऊँ. घर पर कंपटीशन फील नहीं होता है तो हम पढ़ नहीं पाते. ગ્રંથાલયમાં એક રેફરન્સ સેક્શન છે. રેફરન્સ સેક્શનમાં પણ ઘણી બધી સારી બુકો છે. The reference section at the Central Library is a repository of information which provides students, scholars, and researchers alike with a plethora of information and reference material. સાથે કોપીરાઇટ સેક્શન પણ છે, જે ગુજરાત પ્રેસ એન્ડ રજિસ્ટર્ડ એક્ટ હેઠળ 40,000થી વધારે પુસ્તકો અહીં ઉપલબ્ધ છે.
Establishment of a dedicated women and children's section did raise some eyebrows at that time because of social and economic reasons, but the far-sighted Maharaja was keen on having one. The library has subscribed to a total of 21 daily newspapers and 119 periodicals for the reading room in multiple languages. A two-story structure of bricks, cement, steel, and wooden beams make up the library's front elevation. The lending section is located inside this two-story building. Behind it is a substantial four-story stack which measures 85.3 feet by 32.8 feet, with a steel structure of 83 feet by 30 feet fitting onto a wooden roof and housing a total of 352 steel racks with a 6-foot height and 2 side shelving facilities. The 4-story stack room can hold 3.5 lakh books in its shelves. A new extended building was built in 1986 behind the old building, and both buildings are joined by an approach bridge. Furthermore, a new multi-purpose building was also constructed, which houses the student section and the reading section. હવે આ જે આપણે સ્ટ્રક્ચર ડિઝાઇન જે આપણે હમણાં જ ઊભા છે હાલમાં, એ સ્ટ્રક્ચર ડિઝાઇન એવું હતું કે તે ટાઈમે જ્યારે 1910ની સાલમાં પ્રોબ્લેમ્સ એવા હતા કે તો ઇલેક્ટ્રિસિટી નથી, એટલે લાઇટનો પ્રોબ્લેમ હતો, ભેજવાળું વાતાવરણ હોય, ઋતુ અલગ અલગ હોય એટલે બુક્સ ખરાબ થાય, વાતાવરણની અસર થાય. બીજી એક વસ્તુ કે સનલાઇટ એનાથી જ આખી લાઇબ્રેરી ચલાવવાની હતી. તો આ જે સ્ટ્રક્ચર ડિઝાઇન કરી એના માટે મહારાજા સાહેબે આ જે ગ્લાસ છે, જે ગ્લાસ ફ્લોરિંગ આપણે જોઈ શકીએ છીએ, એ ગ્લાસ ફ્લોરિંગ બેલ્જિયમથી ગ્લાસ મંગાયા અને આ જે એનું સ્ટ્રક્ચર છે આખું, જે લોખંડની બોડી છે આખી, એ પેનકોડ કંપની USA ત્યાંથી મંગાવવામાં આવી. આ જે સ્ટ્રક્ચરની બહારના જે બારણા છે એ બારણામાં અબરખની ફોઇલ એટલે એને ફાયરપ્રૂફ ડોર બનાવવામાં આવ્યા. અને પુસ્તકોની બી એટલી કાળજી લેવાતી હતી કે જે પુસ્તકો ઉપર નીચે લઈ જવા ન થતા હોય, તો એના માટે મહારાજા સાહેબે ન્યુયોર્કથી લિફ્ટ બનાવડાવી હતી. The stacking system in the library was constructed and designed by J. Sneed and Company Iron Works in USA. The company was responsible for designing stacking systems for some of the biggest libraries in USA, such as New York Public Library, University of Michigan Library, Brooklyn Public Library, Columbia University Library, and Harvard University. આમાં આપણે જોઈએ તો અમારે લાઇબ્રેરીમાં 100 વર્ષ મિનિએચર લાઇબ્રેરી એક છે. The miniature library was gifted to the Maharaja on his Europe-America tour between 1909 to 1910. The cabinet is roughly 2 feet in height and just 1 feet wide. It contains miniature books including plays by Shakespeare like Macbeth, Merchant of Venice, Othello, etc., various dictionaries, biographies, a miniature copy of the Srimad Bhagavad Gita in Sanskrit, and much more. The library also houses a signed copy of the Indian Constitution by the then members of Parliament. Moreover, there is also a collection of rare books, photo albums, periodicals, and administrative reports from the Gayakwadi Raj. અમે હવે નવી એનાથી ડિજિટલ લાઇબ્રેરી એ હવે શરૂ કરવા જઈ રહ્યા છે અમે. તો એના માટે જે અહીંયા તમે જૂની પુસ્તકો જોઈ શકો છો, તો એ પુસ્તકોના 1,98,000 પેજીસ અમે એને સ્કેન કરી લીધા છે અને PDF ફોર્મમાં એ ફાઇલો અમે બુકને PDF કન્વર્ટ કરી દીધી છે. આપણને એવું લાગે છે કે બધા મોબાઈલના યુગમાં હવે લાઇબ્રેરીમાં આવતા ઓછા થયા એવું લાગે છે, પણ અમે આ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં કામ કરીએ છીએ તો અમને એવો અનુભવ છે કે કોરોના કાળમાં પણ અમે લાઇબ્રેરી ચલાવી છે અને વાચક વર્ગ ખૂબ ઉત્સાહથી
આવતો હતો અને આજે પણ વાચકો ગ્રંથાલયમાં આવે જ છે. ગામડાની વાત કરીએ તો ગામડામાં પણ એટલો જ ઉત્સાહ છે અને ત્યાં પણ અમે ગામડે ગામડે જઈને પુસ્તક ઇસ્યુ કરીએ છીએ અને વાચકો વર્ગ આના લીધે આગળ વધે છે. જ્યારે મેં લાઇબ્રેરી ચાલુ કરી અહીંયા વાંચવા માટે આવવા માટે, તે વખતે એ લોકો અમને મેન્યુઅલી કાર્ડ આપતા હતા. એટલે કાર્ડ અમારે અહીંયા લઈને આવવાનું અને પછી 2 બુક કે 3 બુકનો જે પ્રમાણે મેમ્બર હોય એ પ્રમાણે બુક્સ લેવાની અને એ લોકો મેન્યુઅલી બુક જમા કરે અને મેન્યુઅલી બુક અમને આપે. પછી ધીમે ધીમે શું થયું કે 2 પેજનું આઈડેન્ટિટી કાર્ડ આવ્યું, સેકન્ડ ફેઝમાં આવ્યું. હવે થર્ડ ફેઝની અંદર એ લોકોએ લાઇબ્રેરી કાર્ડ આપ્યું, ડિજિટાઇઝેશન જે કહીએ ને એવું એમને કાર્ડ આપ્યું. હું લગભગ 8મા ધોરણમાં ભણતો હતો ત્યારથી અહીંયા આવું છું. 8મા ધોરણ લગભગ 40 થી 42 વર્ષ થયા રેગ્યુલર અહીંયા હું આવું છું. આપણે મોબાઈલ પર તો બહુ બધી બુક્સ વાંચીએ જ છે, બટ દેટ ફિઝિકલ ટચ ઓફ બુક ઇઝ સો ઇમ્પોર્ટન્ટ અને એ આપણે જોઈએ એ વધારે આપણને લાઈક યાદ રહેશે રેધર દેન લાઈક પીડીએફ્સ રિફર કરવા કરતાં. અહીંયા આપણે આવીએ છીએ તો આપણને લાઈક આપણે હિસ્ટ્રીથી રિલેટ કરી શકીએ છીએ અહીંયા આવીએ છીએ અને અહીંયા બહુ જ લાઈક દેટ પીસ આપણને અહીંયા મળે છે. અને અંદર બધા વર્લ્ડના બુકો તમને મળે, માગોએ મળે છે. એટલી મોટા મોટી ખાસિયત આ છે. બીજી લાઇબ્રેરીમાં તમે જાઓ તો અમુક પુસ્તકો ના મળે, હું તો માગોએ મળે છે. હું છેલ્લા 20 વર્ષથી અહીંયા આવું છું. આ લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી આખા એશિયાની ફર્સ્ટ નંબરની લાઇબ્રેરી છે. એવું કહી શકાય ને કે એક મિત્ર, એક જીવનમાં ખરો મિત્ર જોઈએ ને આપણે, એ કહી શકાય લાઇબ્રેરી. કે આપણે શાંત ચિત્તે કોઈને કશું કહેવું હોય, યા તો કશુંક વિચારવું હોય તો એ માટે કોઈકની આપણને જરૂર હોય. એ રીતે જ બસ આ લાઇબ્રેરીનું મારા માટે એ મહત્ત્વ છે.